ઉભરો આવે પછી આપણે ઢોકળી અંદર એડ કરવાની છે. તો મસાલા કરીને મેં જે દાળ ઉકળવા મૂકી છે એને થોડીક વાર મેં ફૂલ ફ્લેમ કરી દીધી છે, એટલે હમણાં ઉકળવા માંડે. આ બાજુ હું રોટલી વણીને ઢોકળી બનાવતી જાઉં છું. તો આવી રીતે મેં બધી રોટલી વણી અને ઢોકળી આવી રીતે કટ કરી લીધી છે. તમે કેવી રીતે બનાવો છો એ પણ લખજો કમેન્ટમાં, કારણ કે દરેકની રૂઢી અને ઘરની સ્ટાઇલ બધી અલગ હોય એટલા માટે. તો બધી મસ્ત મજાની આવી રીતે ઢોકળી વણી લીધી. સાઈડમાં જે દાળ મૂકી હતી ઉકળવા એમાં પણ એક ઉભરા જેવું આવી ગયું છે, એટલે હવે આપણે આની અંદર બધી ઢોકળી એડ કરવાની છે. લાકડાનું વેલણ તો ફરજિયાત નાખવું, કારણ કે આ પહેલાં હું જ્યારે બનાવતી ત્યારે એકા બીજી દાળ ઢોકળી ચોંટી જતી અને ઘણીવાર આમ ગઠોડા જેવી થઈ જતી. પણ જ્યારથી મને કોઈ કે શીખવાડી છે આ તરકીબ, ત્યારથી આ વસ્તુ નથી થતી. તો આવી રીતે બધી મેં ઢોકળી વ્યવસ્થિત રીતે વણી અને એક બાજુ કાઢી લીધી છે. પછી આપણે બધી એક સાથે જ આની અંદર નાખી દેવાની છે કુકરમાં. તો જુઓ, સરસ મજાની ઢોકળી વણાઈ ગઈ. તો આવી રીતે ઉકળવા માંડી છે દાળ. હવે આપણે એમાં ઢોકળી નાખવાની છે. મારી ઘરે પહેલાં દર સન્ડે બનતી, કારણ કે મારા હસબન્ડને બહુ જ દાળ ઢોકળી ભાવતી. હવે તો અફખે પડી ગઈ છે, એટલે મહિને એકાદી 2 વાર બને. પણ ગઈકાલની કમેન્ટ હતી તો મેં કીધું ચાલો આજે મારો સને ઘરે છે ને એની દાળ ઢોકળી ભાવે છે. તો આવી રીતે મસ્ત મજાના મેં બધા મસાલા અંદર એડ કરી દીધા છે. ઢોકળી પણ એડ કરી દીધી છે. સરસ ધીમા તાપે મેં ઉકળવા દીધી છે. તો ઢોકળી બધી ચડી ગઈ છે. હવે આપણે કરવાનો છે વઘાર. તો મેં જે વઘારની પેન છે એમાં મૂકી દીધું છે 2 પાવડા ભરીને તેલ ગરમ કરવા. અંદર નાખ્યા છે મેં બાદિયા અને તજના ટુકડા. એ પહેલાં નાખી દીધા છે. એ અડધા તળાઈ ગયા પછી અંદર નાખી છે અડધી ચમચી ભરીને રાઈ તતડી ગયા પછી અંદર નાખ્યું છે મેં આખું જીરું અને 3 થી 4 સૂકા મરચાંના કટકા. તો વઘાર જ આમાં વધારે પડતો મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. તો વઘાર મસ્ત મજાનું ચડિયા તો બેસાડવો અને જીરું નાખીને જીરું બધું તતડી ગયું પછી નાખી છે મેં એક ચપટી જેટલી હિંગ ફરજિયાત હું તો નાખું જ, કારણ કે અત્યારે છે ને પેટની સમસ્યાઓ બહુ વધી રહી છે, ગેસ ને આ તે ને એસિડિટી ને એવું બધું. તો ખાવામાં હિંગ તો નાખવી જ. હવે મેં વેલણ કાઢી લીધું છે, કારણ કે બધી ઢોકળી બફાઈ ગઈ છે અને સરસ મજાની દાળ પણ ઉકળી ગઈ છે. અને પછી મેં હિંગ નાખી દીધી છે. એ બધા રાઈ જીરું બધા મસાલા મસ્ત મજાના કકડી ગયા પછી. અને પછી નાખ્યો છે ગરમ મસાલો થોડોક અને ધાણા જીરું પાવડર. આ બધું નાખી અને છેલ્લે મેં સરસ મજાનો વઘાર કરી લીધો છે. વઘાર મેં ઢાંક્યો નથી, કારણ કે મેં ક્યાંક એવું સાંભળ્યું છે કે વઘાર ઢાંકી દેવાથી ભલે સરસ બેસતો હોય પણ ગેસ પણ એટલા માટે જ થાય. તો આવી રીતે છેલ્લે લાસ્ટમાં મસ્ત મજાના લીલાછમ ધાણા સમારેલા હતા એ નાખી દીધા છે. અને છેલ્લે નાખી દીધું છે મેં 1.5 લીંબુ. મસ્ત મજાની ખાટી મીઠી તીખી તમતમતી દાળ ઢોકળી થઈ ગઈ આપણી રેડી. આપણે સાઈડમાં મેં રાઈસ બાફા મૂક્યા હતા. રાઈસ હું એક જ ખાવાની છું. અને 3 થી 4 ઢોકળીનો જે લોટ વધ્યો હતો એના મેં બનાવીને ખાશે થેપલા. તો છોકરાઓને આવી ગઈ છે મજા. કેવી બની દાળ ઢોકળી જરાક લેજો કમેન્ટમાં.